ચાલો મિત્રો, હવેથી આપણે છે ને પ્રકરણ સ્વાધ્યાય 1 શરૂ કરવા જઈ રહ્યા છીએ। જો મિત્રો, અત્યાર સુધી ઘણા બધા સ્વાધ્યાય આપણે શીખ્યા, તમારે એની આગળના જેટલા બી ઉદાહરણ છે એની પ્રેક્ટિસ કરવાની છે મિત્રો। અને ઉદાહરણ તમને આવડશે જ, ટેક્સ્ટની અંદર તમને ગણીને જ આપ્યા છે, એટલે તમારે એની પ્રેક્ટિસ 100% કરવાની રહેશે મિત્રો। ચાલો હવે આપણે પ્રકરણ સ્વાધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। તો નીચે આપેલા જે ગણ આપેલા છે A B C D 4 ગણ આપેલા છે, એમાં કયો ગણ બીજા ગણનો ઉપગણ છે તે નક્કી કરવાનું છે આપણે। ચાલો જોઈએ। દેખો, ગણ A શું છે કે x એ સમીકરણ x² - 8x + 12 = 0 નું સમાધાન કરે છે। તો આપણે એક્ચ્યુઅલમાં ગણ A માં કયા ઘટક છે એ પહેલા આપણે ડિસાઈડ કરીશું। ઓકે, એના માટે આપણે શું કામ કરવાનું મિત્રો? આના અવયવ પાડીશું આપણે। x² - 8x + 12 = 0। ઓકે, ચલો 12 ના એવા ભાગ પાડો જેનો સરવાળો 8 થાય। 6 દુ 12, તો અહીંયા આવશે x - 6 x - 2 = 0। માટે શું મળશે આપણને? x = 6, આના બરાબર 0 મૂકો એટલે -6 પેલી બાજુ, એટલે x = 6। એ જ રીતે ઓર x = 2। તો આપણી જોડે સેટ A ની અંદર કયા કયા બે એલિમેન્ટ્સ મળ્યા? 2 અને 6। ઓકે, ગણ B ની અંદર તો 2 4 6, C ની અંદર બધી યુગ્મ સંખ્યાઓ આપેલી છે 2 4 6 8 10 12 ઇન્ફિનિટી સુધી, અને D ની અંદર 6 આપેલું છે। હવે આપણે નક્કી કરીએ કે કયો ગણ બીજા ગણનો ઉપગણ છે, તો એને આપણે સાંકેતિક ભાષામાં અહીંયા લખી દઈશું। ચલો, A ના બધા ઘટકો કયા ગણમાં છે નક્કી કરો। ચલો, A ની અંદર કોણ છે? 2 અને 6। આ બંને B ની અંદર છે? હા છે, તો લખીશું કે A સબસેટ B। ઓકે, હજુ A ના બંને ઘટકો C ની અંદર છે, એમાં પણ છે, તો અહીં લખાશે A સબસેટ C। ફરીથી A ના બંને ઘટકો D માં છે? નથી, તો અહીંયા એનું કામ પૂરું। ચાલો હવે આપણે આગળ જઈએ, ગણ B માટે વિચારીએ। તો ગણ B ના બધા ઘટકો 2 4 6 ગણ A માં છે? જુઓ તો 4 છે, આમાં નથી, તો ગણ B ના બધા ઘટકો ગણ A માં નથી। ગણ B ના બધા ઘટકો C માં છે? જુઓ, દેખાય છે? હા, તો એનો અર્થ શું થયો કે અહીંયા લખીશું કે B સબસેટ C। એ જ રીતે B ના બધા ઘટકો D માં દેખાય છે? તમને નથી દેખાતા। ચલો C ના બધા ઘટકો A માં છે? નથી। C ના બધા ઘટકો B માં નથી। C ના બધા ઘટકો D માં પણ નથી। હવે વારી છે D ની। D ના બધા ઘટકો A માં છે, તો D ની અંદર 6 આપેલા છે, જે આની અંદર છે, તો લખીશું કે D સબસેટ E। D ના બધા B માં પણ છે, તો લખાશે અહીંયા D સબસેટ B। અને D ના બધા C માં પણ છે, તો D સબસેટ C। તો આ રીતે આપણે આને લખી શકીશું। નંબર 2 માં શું કીધું છે જુઓ, નીચેના પૈકી દરેક વિધાનમાંથી કયું વિધાન સત્ય છે અને કયું વિધાન અસત્ય છે એ આપણે નક્કી કરવાનું છે અને કહેવાનું છે। તો ચલો, જો x belongs to A અને A belongs to B, તો x belongs to B। મિત્રો, પહેલા એક વસ્તુ ધ્યાનમાં રાખી લો તમે, દરેક દાખલા માટે અથવા દરેક વિધાન માટેની વાત છે। જ્યાં x આપેલો છે ને, એ કોઈ પણ ઘટનો એલિમેન્ટ છે, મતલબ કે એક ઘટક છે, કોઈ પણ ગણનો એલિમેન્ટ છે, કોઈ પણ ગણનો ઘટક છે। જ્યારે આ કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C, આ જે બધા વર્ડ યુઝ કરે છે ને, એ કોઈ ગણ માટે યુઝ કરેલા છે। આ પહેલા યાદ રાખી લો। ઓકે, હવે તમે જુઓ કે બે ગણ વચ્ચે ક્યારે બિલોંગ્સ ટુ કે ડઝ નોટ બિલોંગ્સ ટુ આવું કોઈ રિલેશન ના હોય। આ રિલેશન માત્ર કોના માટે છે? એના ઘટકો માટેનું છે। અહીંયા હોવું જોઈએ, શું હોવું જોઈએ? કાં તો સબસેટ હોવું જોઈએ, ડઝ નોટ સબસેટ હોવું જોઈએ, આવું બધું હોવું જોઈએ। છતાં અહીંયા બે ગણ વચ્ચે બિલોંગ્સ ટુ આપેલા છે, એટલે વિધાનમાં બીજું કંઈ ચેક કરવાની જરૂર નથી કે આવું તો પોસિબલ જ નથી।
એટલા માટે અહીંથી જ કહી દઈશું કે આ વિધાન કેવું છે? અસત્ય છે. ચાલો અસત્ય લખું છું. સમજ પડે છે મિત્રો હું જે કહેવા માંગુ છું? અહીંયા ગણ એ અને ગણ બી આપેલા છે, એની વચ્ચેનો જે સંકેત છે એ ક્યારેય બિલોંગ્સ ટુ હોઈ જ ન શકે, ડઝ નોટ બિલોંગ્સ ટુ પણ ના હોઈ શકે. જો એવું આપેલું તો વિધાન પહેલેથી જ અસત્ય સાબિત થઈ જશે મિત્રો. ઓકે, તો આની અંદર પણ તમે આટલું જ જુઓ મિત્રો કે બી અને સી બંને ગણ છે, એની વચ્ચે બિલોંગ્સ ટુ છે. આ બાજુ પણ જોઈ શકાય છે. એટલે એનો અર્થ શું થયો કે આવું તો પોસિબલ નથી. એટલે વિધાન કેવું થઈ ગયું? આ અસત્ય. ચાલો ઓકે, હવે જઈએ આગળ. જો એ ના બધા ઘટકો બી માં હોય, બી ના બધા ઘટકો સી માં હોય, તો એ ના બધા ઘટકો સી માં હોય જ, આવું કહેવા માંગે છે. સપોઝ અહીંયા આપણે લખીએ ગણ એ બરાબર 1 2, ગણ બી ની અંદર આ બધા ઘટકો હોવા જોઈએ. એટલે કે આપણે લખીએ 1 2 3, સપોઝ લખી દઈએ છે આશરે. બી ના બધા સી માં પણ હશે, તો સી ની અંદર આ ત્રણે ત્રણ હોવા જોઈએ 1 2 3 4. તો દેખો એ ના બધા ઘટકો બી માં આવી ગયા, બી ના બધા ઘટકો સી માં પણ છે. તો શું એ ના બધા ઘટકો સી માં આવે છે? ચેક કરો તો એ ના બધા ઘટકો સી માં આવે છે? બિલકુલ આવે છે. તો એનો મતલબ આ વિધાન કેવું થઈ ગયું? સત્ય. ચાલો એ રીતે આમાં જોઈએ. એ ના ઘટકો બી માં નથી લેવાના અને બી ના ઘટકો સી માં પણ નથી લેવાના, તો એનો મતલબ એ ના ઘટકો સી માં પણ ના જ હોય, આવું એમણે કીધું છે. દેખો ઉપર શું કહે છે? એ ના બધા બી માં હોય, બી ના બધા સી માં હોય, તો એ ના બધા સી માં હોય જ, આના બધા આમાં હોય જ. તો અહીંયા શું કહે છે? એ ના બી માં ના હોય, બી ના સી માં ના હોય, તો એ ના સી માં ના હોય એવું આપણને કહેવામાં આવ્યું છે. તો ચલો આ વિધાન સત્ય છે કે અસત્ય ચેક કરીએ મિત્રો. ચાલો તમે પહેલા વિચારો કે શું લાગે છે તમને, વિધાન સત્ય છે કે અસત્ય? ચલો આને વિચારેલું રાખજો અને હવે આપણે હું તમને બતાવું છું સાબિત કરીને, અને પછી તમે તમારા આન્સરને આની સાથે મેચ કરો. શું લાગે છે જોઈએ. ચાલો એ ના બી માં નથી લેવાના, તો એનો મતલબ એ ની અંદર ધારો કે એકલો ઘટક એક જ છે, કોઈ બી ધારી શકો છો મિત્રો. ઓકે, બી ની અંદર સપોઝ 2 અને 3 છે. દેખો એ ના બી માં છે, એ ના ઘટકો બી માં નથી. હવે બી ના ઘટકો સી માં પણ ના હોવા જોઈએ, તો સી ની અંદર આપણે લઈ લઈએ 1 3. દેખો બધા બી ના બધા આમાં છે નથી ને, એનો મતલબ બી ડઝ નોટ સબસેટ સી લખી શકાય. તો હવે મને એમ કહો કે એ ના બધા ઘટકો સી માં ના હોવા જોઈએ, તો એવું દેખાય છે તમને? એ ના બધા ઘટકો સી માં ના હોવા જોઈએ, પરંતુ અહીં તો છે. એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે આ વિધાન કેવું થઈ ગયું? અસત્ય. એવું જરૂરી નથી કે એના બી માં ના બી ના સી માં ના હોય એટલે એના સી માં ના જ હોય. હા બની શકે ના પણ હોય, પરંતુ ના જ હોય એવું લખી શકાતું નથી. એટલા માટે આ વિધાન કેવું સાબિત થશે મિત્રો? અસત્ય. ચલો આવી ભેજામાં ના ખબર પડે તો ફરીથી રિવર્સ કરો વિડિયો, 2 વાર જુઓ, કોઈ ટેન્શન જેવું નથી. આપણે ચલો આગળ જોઈએ. જો x belongs to a does not subset b, તો x belongs to b. હવે દેખો ગણ a ની અંદર ઘટક x આપેલો છે, પણ a ના બધા ઘટકો b માં નથી એવું કહેવામાં આવ્યું છે. એટલે a નો કોઈ બી ઘટક એવું નહીં, પણ a ના બધા ઘટકો b માં ના હોવા જોઈએ. હવે a માં એકલો x છે જે b માં ના હોવો જોઈએ, અને b માં કંઈક બીજું હશે એવું માની લઈએ આપણે. તો દેખો a ના ઘટકો b માં નથી, a does not subset b. તો હવે મને એમ કહો કે x belongs to b, તો શું x છે એ b માં હોય? ના હોય. અને આ તો શું કહે છે કે છે, એનો મતલબ આ ખોટું બોલે છે. એટલે આપણે શું લખીશું? વિધાન કેવું છે? અસત્ય છે. તો લખીશું કે વિધાન અસત્ય છે. શું હોવું જોઈએ? તો x does not belongs to b, આવું હોવું જોઈએ, પરંતુ એવું નથી, માટે વિધાન અસત્ય છે. જો a સબસેટ b અને x does not belongs to b હોય તો x does not belongs to a. દેખો a ના બધા ઘટકો b માં છે એવું કહેવામાં આવ્યું છે, તો ધારી લઈએ કે ગણ a ની અંદર x y આપેલા છે,
હવે એના બધા ઘટકો બી માં છે તો બી ની અંદર પણ એક્સ વાય અને ઝેડ આપેલા છે એવું માની લઈએ. દેખો એ સબસેટ બી તો થઈ ગયો મિત્રો, એના બધા બી માં આવી ગયા. ઓકે, હવે શું કહે છે કે x does not belongs to b. તો દેખો x છે ને b માં નથી મિત્રો, એનો મતલબ શું થશે, અહીંયા બી ના જ હોય ને, આમાં હોય તો આમાં લેવો જ પડે, નહીં તો સબસેટ ના બને. ઓકે, તો દેખો x not belongs to b છે તો x a માં પણ ના જ હોય. બોલો સાચું ખોટું? દેખો મારે આમાંથી કટ કરવો પડે x ને, તો અહીંથી પણ ઉડાડવો જ પડે, એટલે આમાં ના હોય તો આમાં ક્યાંથી હોય? નહીં તો જો આમાં ના હોય અને આમાં તમે x લખી દો તો આ ખોટું પડે, એના બધા બી માં ના કહેવાય. એટલે જો એના બધા ઘટકો બી માં હોય અને x બી માં ના હોય તો પછી એ x a માં પણ ના જ હોય, એવું આ લોકો પણ કહે છે અને એવું આપણું તર્ક પણ આ જ વસ્તુ વિચારે છે. એનો મતલબ શું કે વિધાન સત્ય છે. ચાલો છે ને મજાના, થોડુંક સમજવાનું અને પછી સાચું ખોટું લખવાનું. ચલો નંબર 3 શું કહે છે મિત્રો, જુઓ ગણ a b અને c માટે a યોગ b બરાબર a યોગ c આપેલા છે અને એક છેદ b બરાબર a છેદ c આપણે ફંક્શન આપણને આપવામાં આવેલું છે, તો સાબિત કરો કે b બરાબર c હોઈ શકે. તો ચલો આપણે શરૂઆત કરીએ મિત્રો આનાથી. તો અહીંયા લખી દઈએ આપણે a યોગ b ઇક્વલ ટુ a યોગ c. ઓકે, હવે આપણે શું કરીશું મિત્રો, એક કામ કરીએ, આને જોડે જોડે બીજી વાર પણ લખી દઈએ. a યોગ b ઇક્વલ ટુ a યોગ c. હવે સાબિત કરવાના જે દાખલા છે એ તો મિત્રો લોજિક દોડાઈને ગણવાના હોય છે, એટલે આપણે આમાં એક કામ કરીશું, બંનેને આપણે છેદ ગણ કરીને b આપીશું અને પેલી બાજુ બંનેના છેદમાં આપણે c લઈ લઈશું મિત્રો. ચાલો એવું કેમ? b અને c લાવવાના છે, એકવાર બંનેને છેદ તરીકે b આપીશું અને એકવાર છેદ તરીકે c આપીશું, એટલે આવું બનશે a યોગ b છેદ b, સામે અહીંયા પણ a યોગ c છેદ b. આવું પેલી બાજુ શું કરીશું મિત્રો, તો a યોગ b છેદ c, અહીંયા બી શું કરીશું આપણે a યોગ c છેદ c. ચલો આ બાજુ બંને વખતે છેદ b આપી દીધા બંને બાજુ અને પેલી બાજુ છેદ c લઈ લીધો. હવે મિત્રો અહીંયા ધ્યાનથી જુઓ તમે કે આમનો છેદ શું થશે, કોઈ કહેશે? દેખો અહીંયા b ગણ છે અને આ બાજુ a યોગ b એટલે a અને b ના તમામ ઘટકો આની અંદર હશે, તો આમાં b ના બધા ઘટકો હશે અને અહીંયા પણ b છે, તો બંનેનો છેદ શું થશે મિત્રો, ગણ b થઈ જશે. અહીંયા બંનેમાં b b છે, દેખો આની અંદર b અને અહીંયા b, તો જે કોમન હોય આપણો છેદ કહેવાય. પરંતુ અહીંનું કઈ ખબર નથી, એટલે આપણે અહીંયા વિભાજનનો નિયમ વાપરીશું, a છેદ b યોગ c છેદ b, c છેદ b. તો આ રીતે વિભાજનનો નિયમ અહીંયા વાપરીશું આપણે. એવું જ આ બાજુ જુઓ, અહીંયા તમે જુઓ મિત્રો કે બંનેમાં c કોમન છે, દેખો આમાં ને આમાં, તો ત્યાં c થઈ જશે, પણ અહીંયા વિભાજનનો નિયમ a છેદ c યોગ b છેદ c અને સામે શું થઈ જશે, c. વેરી ગુડ. હવે દેખો અહીંયા a છેદ b પછી c છેદ b, અહીંયા c છેદ b તો છે, દેખો એટલે b છેદ c છે, તો આને બદલી નાખો. છેદ ગણમાં ક્રમના નિયમનું પાલન થાય છે મિત્રો, એટલે a છેદ b લખો કે b છેદ a લખો, એવી રીતે c છેદ b લખો કે b છેદ c લખો, બંને સેમ વસ્તુ છે મિત્રો. હવે આપણે શું છે મિત્રો, દેખો a છેદ b આમાં તો છે, અહીંયા લખી નાખીએ. ચાલો પહેલા થોડુંક સેટ કરીશું મિત્રો આપણે બંને બાજુ, અને આ બાજુ તમે ધ્યાનથી જુઓ, a છેદ b આપણી જોડે નથી, પણ આપણને કીધું છે કે a છેદ b ની જગ્યાએ તમે શું લઈ શકો, a છેદ b ની જગ્યાએ તમે a છેદ b લઈ શકો છો. તો a છેદ b ની જગ્યાએ a છેદ b લખીશું, અહીંયા a છેદ c ની જગ્યાએ a છેદ b લખી લઈશું, યોગ b છેદ c તો છે જ બરાબર c. આને આપણે આપીશું પરિણામ 1 અને આને આપીશું પરિણામ
2. હવે પરિણામ 1 અને 2 માં તમે જુઓ આ બંનેના ભાગ સમાન છે જુઓ, તો બાકી વધેલા બંને ભાગ પણ કેવા હોય? સમાન જ હોય. તો લખીશું કે પરિણામ 1 અને 2 પરથી શું લખાશે મિત્રો? B બરાબર C. ચાલો, બહુ સિમ્પલ છે. તમારે થોડુંક યાદ રાખવાનું રહેશે મિત્રો અહીંયા કે એક વખતે B નું ઇન્ટરસેક્શન લેવાનું ને એકવાર C નું ઇન્ટરસેક્શન લેવાનું બંને તરફ. પછી તો થોડુંક મેચ કરવાનું છે બંને બાજુ. એટલે બંને પરિણામનો ઉપયોગ કરીને આપણે B બરાબર C ને અહીંયા સાબિત કરી શકીશું. ચલો મિત્રો, 4, 5 અને 6 આ ત્રણે દાખલા મેં ગણીને રાખ્યા છે બોર્ડ ઉપર, કારણ કે બહુ જ સહેલા છે, માત્ર તમારે સમજવાના છે. હું બોર્ડ ઉપર ગણાવું કે ગણેલા સમજાવું એમાં કોઈ જ ફરક પડવાનો નથી. એટલા માટે આપણે સમય બચાવવા માટે આ કામ કર્યું છે. દેખો, સાબિત કરો કે નીચે આપેલી ચારે શરતો સમકક્ષ છે. લોજિકલી વિચારશો તો તમને ખબર પડી જશે કે વાત સાચી છે, પરંતુ થોડીક સાબિતી આપણે આપવાનો પ્રયત્ન કરીશું. દેખો, a માઇનસ b નો મતલબ શું મિત્રો? a માઇનસ b નો મતલબ કે a ની અંદરથી b ના તમામ ઘટકો બાદ કરી લેવા. એટલે કે કોઈ એવો x લઈએ જે a માં હશે પણ b માં ના હોવો જોઈએ. એટલે કે આનો મતલબ a માઇનસ b નો મતલબ એવો થાય કે જે બી આન્સર આવશે ને એમાં ખાલી a ના જ ઘટકો હશે, b વાળા બધા માઇનસ થઈ ગયા હશે. એટલે જે બી ઘટક હશે a નો જ હશે, b નો કોઈ ઘટક હશે નહીં. હવે મિત્રો a માઇનસ b જો આપણે બાદબાકી કરતા હોઈએ તો a સબસેટ b નો મતલબ શું થાય? આપણે પહેલા બંનેના મીનિંગ સમજીએ પછી સાબિત કરીએ. a સબસેટ b નો મતલબ શું થાય કે a ના બધા ઘટકો ઘન b માં હોય. ઓકે, આ બે મીનિંગ સમજી ગયા. a માઇનસ b નો મતલબ શું? જે બી ચલ જવાબ x આવ્યો એ a નો ઘટક હશે, b નો નહીં હોય બાદબાકીમાં. a સબસેટ b નો મતલબ a ના બધા ઘટકો b માં હશે. આ બંનેના મીનિંગ હવે તમે જુઓ. a માઇનસ b 5 થાય. a માઇનસ b આપણને કીધેલું છે કે જો એ 5 થઈ જાય તો ક્યારે થાય મિત્રો? જ્યારે a સબસેટ b હોય. દેખો બતાવો, એક ઉદાહરણ લઈએ આપણે. ધારો કે આપણી જોડે a ની અંદર છે 1 2 અને b ની અંદર છે 1 2 3. હવે બંનેની બાદબાકી કરો મિત્રો, શું આવશે? તો આપણે બાદબાકી કરતા શીખ્યા છે આમાં જે હોય ઘટકો કેન્સલ કરતા હોઈએ છીએ આપણે. તો આપણી જોડે અહીંયા શું વધ્યું? હવે તો કઈ નહીં, તો ખાલી ગણ. તો એનો મતલબ a માઇનસ b બરાબર જો 5 વધે તો ત્યારે શું હોય કે a ના બધા ઘટકો b માં હશે. જુઓ, તો કહી શકાય કે a માઇનસ b બરાબર 5 હોય તો a સબસેટ b જ હોય. એટલે આ બંને શરતો એકબીજા સાથે સમકક્ષ છે. એ જ રીતે જો a સબસેટ b હોય તો બાદબાકી 5 થઈ જાય. તો એનો મતલબ શું થઈ ગયો? આ પરિણામ શું દર્શાવે છે કે પહેલી અને બીજી બંને શરતો એકબીજા સાથે સમકક્ષ છે, એટલે કે લગભગ સરખી છે એમ. હવે ત્રીજી શરત, a યોગ b બરાબર શું મળશે મિત્રો? b. ક્યારે મળે? a યોગ b બરાબર b ક્યારે મળે? જ્યારે a સબસેટ b હોય. એટલે કે a સબસેટ b આપેલું હોય તો a ના બધા ઘટકો શામાં હોય? b માં. એટલે મોટું કોણ હોય? b. અને નાનું કોણ હોય? a. હવે આપણે આગળના દાખલામાં આવું શીખ્યા છીએ કે a સબસેટ b આપેલું હોય તો યોગ ગણમાં જે મોટો હોય એ જવાબ આવે અને છેદ ગણમાં જે નાનું હોય તે જવાબમાં આવે. તો અહીંયા આપણે યોગ ગણ કરીએ છીએ તો બંનેમાં મોટું કોણ છે? b. તો આ b જવાબ આવ્યો છે. તો એનો મતલબ યોગ ગણમાં જો b જવાબ આવે તો a ના બધા ઘટકો b માં હશે જ. એવી રીતે અહીંયા જુઓ, a સબસેટ b આપેલા હોય અને હવે આમનો છેદ ગણ જો જવાબમાં a આવે તો એનો મતલબ શું થઈ ગયો કે a નાનો અને b મોટો. તો એ રીતે જુઓ, a છેદ b બરાબર a આવે છે. તો છેદ ગણ કોણ હોય? નાનો ઘટક. અને યોગ ગણમાં કોણ હોય? મોટું ઘટક. ત્યારે તમે આ રિલેશન દર્શાવી શકો છો. એનો અર્થ શું કે આ ચારે ચાર જે આપણને બતાવવામાં આવેલી શરતો છે એ સમકક્ષ શરતો છે. મિત્રો આ એક લોજિકલી દાખલો છે, માત્ર તમારે સમજવાનું જ છે. આને સાબિત કરો કે a સબસેટ b તો c માઇનસ b સબસેટ c માઇનસ a.
ચલો આને પણ થોડુંક વિચારીને આપણે તર્ક વિતર્ક કરીને જવાબ લાવવાનો પ્રયત્ન કરીએ મિત્રો. દેખો સપોઝ તમે એક વસ્તુ ધારી લો, અહીંયા કોઈ એક x ચલ છે જે c માઇનસ b માં આપેલો છે. હવે c માઇનસ b નો મતલબ શું? અહીંયા આપેલો ઘટક c માં હશે પણ b માં નહીં હોય, કારણ કે એ તો બાદ થઈ ગયો હશે, b ના બધા ઘટકો નીકળી ગયા હશે એમાંથી. તો લખાય કે આ જે x છે c માં હશે પણ x b માં નથી. ઓકે, હવે બીજી વાત મિત્રો, અહીંયા એવું કીધું છે a સબસેટ b. હવે મને એમ કહો કે a સબસેટ b નો મતલબ શું? આમાં કોઈ ઘટક ના હોય તો શું a ની અંદર એ ઘટક હોય ખરો? a સબસેટ b નો મતલબ શું? ધારો કે અહીંયા a માં લઈએ આપણે 1 2 અને b માં લઈએ છીએ આપણે 1 2 3. ઓકે, હવે ધારો કે તમને એમ કહે કે x નોટ બિલોંગ્સ ટુ b. ધારો કે હું 2 નંબર ચેકી દઉં છું અહીંયા કે b માં x નામનો ઘટક નથી, તો શું આ રિલેશન જળવાશે? હવે આ બધા ઘટકો આમાં આવે, a ના બધા ઘટકો b માં આવે? ના આવે. તો એનો મતલબ જો b માં ના હોય તો a માં પણ ના જ હોય, તો જ તમે આ રિલેશન સાચવી શકો છો. તો અહીંયા b માં નથી તો ઓબ્વિયસલી a માં ના જ હોય, આ આપણે સ્વીકારવું જ રહ્યું આના કારણે. ઓકે, હવે જોઈ શકાય છે કે x belongs to c તથા x does not belongs to b, x belongs to c તથા x does not belongs to a. આ બંને શરતો આપણે ચેક કરી. તો એનો મતલબ શું થયો? જુઓ, x આ તો ધારી લીધું છે કે x એ c b માં તો છે જ, તો પછી એ x એ c a માં પણ હોય જ, કારણ કે આ બંને ભાગ તો સરખા જ છે. જુઓ, અને આગળનો ભાગ પણ સમાન છે, એટલે આ બંનેમાં જે હોય બાદબાકીમાં એ આ બંનેની બાદબાકીમાં પણ હોય જ. તો આ બંને પરિણામ ભેગા કરો તો શું કહી શકાય કે c b અને c a બંને વચ્ચેનું કયું રિલેશન છે? ઉપગણનું. ઇક્વલ ટુ નું પણ રિલેશન બની શકે છે મિત્રો અહીંયા, પરંતુ જે માંગી છે એ આપણે અહીંયા સ્વીકારીશું. સમજ ના પડે તો વિડીયો ફરીથી જોજો, 2 વાર જુઓ, 3 વાર જુઓ. જેટલું વધારે વખત જોશો ને તો જ તમને આ દાખલામાં સમજ પડશે, કારણ કે આ દાખલા માત્ર લોજિક દોડાવવાના છે આમાં, એટલા માટે તમારે વારંવાર જોવા પડશે મિત્રો. આને નંબર 6 જોઈએ મિત્રો. p of a equal to p of b હોય તો સાબિત કરો કે a બરાબર b. પહેલા તો મિત્રો p of a નો મતલબ શું થાય એ સમજાઈ દો. p of a નો મતલબ પાવર સેટ ઓફ a. પાવર સેટ ઓફ a ગુજરાતમાં બોલીશું a ના ઘાત ગણ. a ના ઘાત ગણ. જો કેવી રીતે લખીશું અહીંયા બતાવું છું. ધારો કે a ની અંદર આપણને ગણ આપેલા છે 1 2. ઓકે, તો a ના ઉપગણ કોણ કોણ હોય? પહેલો એક ખાલી ગણ, પછી બીજો 1, ત્રીજો 2, ચોથો 1 2 પોતે. અને આ બધા જે ઉપગણ હોય એમને જો ગણમાં દર્શાવો તો એને શું બોલીશું? પાવર સેટ ઓફ a. ઓકે, આ વસ્તુ યાદ રાખજો. પાવર સેટ ઓફ a આ રીતે હોય. હવે આપણે આમાં જોઈએ. જો ધારી લઈએ મિત્રો, કોઈ ગણ એ પોતે પોતાનો તો ઉપગણ હોય જ, તો આપણે ગણ a સબસેટ a અને b સબસેટ b આ બંને લઈને દાખલાની શરૂઆત કરવાની છે. તો a સબસેટ a હોય તો a એ પાવર સેટ ઓફ a નો એક ઘટક બની જશે. મિત્રો આગળ તમને મેં એવું સમજાવ્યું કે જ્યારે ગણ હોય તો વચ્ચે બિલોંગ્સ ટુ ના જ આવે, પરંતુ અહીંનો જે a છે એ આના માટે એક ઘટક બનશે. ચલો અહીંયા આવી જાઓ. દેખો આ પાવર સેટ ઓફ a આટલો ગણ છે, એની અંદર કયા કયા ઘટકો છે? એક 5, પછી છગડિયામાં 1, છગડિયામાં 2 અને છગડિયામાં 1 2. અને છગડિયામાં 1 2 નો મતલબ કોણ થાય? a. તો તમે આની જગ્યાએ a ના લખી શકો મિત્રો? લખી શકાય. તો અહીં a શું બની જશે? એક ઘટક બની જશે, એટલા માટે બિલોંગ્સ ટુ થશે મિત્રો. તો દેખો a સબસેટ a હોય, એ પોતે પોતાનો ઉપગણ હોય, તો a એ પાવર સેટ ઓફ a નો ઘટક બનશે. હવે દેખો પાવર સેટ ઓફ a અને પાવર સેટ ઓફ b આ બંને ઇક્વલ ટુ કહી દીધા છે રકમમાં, તો આની જગ્યાએ પાવર સેટ ઓફ b લખી શકાય. તો જે ઘટક a એ પાવર સેટ ઓફ a નો ઘટક છે, તો એ જ ઘટક a
એ પાવર સેટ ઓફ બી નો પણ ઘટક બનશે. તો એનો અર્થ શું થઈ ગયો મિત્રો કે એ ની અંદર છે અને બી માં પણ છે, તો એ સબસેટ બી થઈ જશે. આવી જ રીતે બી સબસેટ બી હોય તો આવી જ રીતે બી સબસેટ બી લઈને ચાલુ કરીએ તો દેખો અહીંયા આપણે બી લઈ લઈએ આની જગ્યાએ, તો અહીંયા પાવર સેટ ઓફ બી થશે. તો અહીંયા કોણ આવશે મિત્રો? બી. જો બી સબસેટ બી હોય તો બી પોતે પણ એ પાવર સેટ ઓફ બી નો એક ઘટક બની જશે મિત્રો. હવે દેખો પી ઓફ બી અને પી ઓફ એ તો સેમ જ છે, તો આની જગ્યાએ પી ઓફ એ મૂકી દો તો બી બિલોંગ્સ ટુ પી ઓફ એ, આવું થઈ જશે અહીંયા. ચાલો એવું કર્યા પછી શું નક્કી થાય ભાઈ કે જો બી ના બધા ઘટકો સામા હશે એમાં, તો બી સબસેટ એ. હવે દેખો એ સબસેટ બી હોય અને બી સબસેટ એ હોય, એ ના બધા ઘટકો બી માં હોય અને બી ના બધા ઘટકો એ માં હોય. આવું ક્યારે બને? જ્યારે એ અને બી બંને સમાન ગણ હોય. આવી ભેજામાં ખબર ના પડે તો વિડિયો ફરીથી જોજો પહેલેથી. ઓકે, તો કહી શકાય બંને પરિણામ પરથી સાબિત થશે કે એ બરાબર બી. ચાલો ઓકે, નંબર 7 જોઈએ. જુઓ, કોઈ પણ ગણ એ અને બી માટે પી ઓફ એ યોગ પી ઓફ બી ઇક્વલ ટુ પી ઓફ એ યોગ બી સત્ય છે? આપણે આ ચેક કરવાનું છે. તમારા જવાબની યથાર્થતા ચકાસો. તો ચાલો પહેલા આપણે ચકાસીએ. મિત્રો પહેલા પી ઓફ એ નો અર્થ શું થાય આપણે આગળ પણ કહેલું છે, એકવાર ફરીથી સમજાવી દઉં. પી ઓફ એ નો મતલબ થાય એ નો પાવર સેટ, એટલે કે ઘાત ગણ. એટલે ગણ એ માટે કોઈ બી ઘટકો હોય એના જે ઉપગણ તૈયાર થાય ને એનો જે ગણ હોય એને એનો પાવર ગણ કહેવાય. તો અહીંયા પાવર સેટ ઓફ એ નો મતલબ એ રીતે થશે. તો આપણે ધારી લઈએ કે ધારો કે એ બરાબર 1 2 અને બી બરાબર 2 3 છે. ચાલો આવું આપણે ધારી લીધું. તમે કોઈ બી ઘટકો આની અંદર ધારી શકો છો. જેટલા ઓછા હશે એટલું દાખલામાં ગણતરી થોડી સહેલી પડી જશે. ચાલો હવે આપણે પહેલા શોધીએ પી ઓફ એ કોને કહેવાય. ચાલો એ પહેલા આપણે એક કામ કરીએ. જો એ ધારી લીધો, બી ધારી લીધો, અહીંયા એ યોગ બી પણ શોધી લઈએ. ચાલો એ યોગ બી. એ યોગ બી નો મતલબ શું? એ અને બી ના તમામ ઘટકો ભેગા કરો તો શું બને? 1 2 અને 3. ઓકે, હવે ચલો પાવર સેટ ઓફ એ શોધી લઈએ. તો પી ઓફ એ, તો ગણ એ ના ઉપગણો કયા કયા છે? તો દેખો પહેલો એક તો ખાલી ગણ આવે. આપણે આગળ શીખ્યા છીએ કે 5 એ તમામે તમામ ગણનો ઉપગણ છે. એના પછી આમાંથી સિંગલ ઘટક લો. સિંગલ એકલો 1 લઈશું, પછી એકલા 2 લઈશું અને પછી 1 2 ભેગા આવશે, 1 અને 2. અને આ બધા જ ઉપગણથી બનતો જે ગણ છે એને પાવર સેટ ઓફ એ કહેવાય. એ રીતે પાવર સેટ ઓફ બી શોધી લઈશું. ચાલો તો અહીંયા પી ઓફ બી. ચાલો આનો પહેલો એક ઉપગણ 5, પછી 2, પછી 3 અને લાસ્ટમાં 2 3. ચાલો આ રીતે આપણે પાવર સેટ ઓફ એ અને પાવર સેટ ઓફ બી આ બંને વસ્તુ શોધી લીધી. હવે શું શોધવાનું છે? પાવર સેટ ઓફ એ યોગ બી પણ શોધી લઈએ આપણે. ચાલો તો આનો પાવર સેટ શોધી લઈશું આપણે. તો પી ઓફ એ યોગ બી. ચાલો પહેલું કોણ આવશે? ખાલી ગણ આવશે. પછી સિંગલ ઘટક આવશે એટલે 1, પછી આવશે 2, એના પછી 3, પછી 2 2 ની પેરમાં આવશે 1 2 1 3 2 1. ચલો 2 1 લખાય મિત્રો. અહીંયા 1 2 આવી ગયા છે. 1 2 અને 2 1 ગણની અંદર બધા ઘટકો આડા આવડી હોય તો એ જવાબ એક જ કહેવાય. એટલે 1 2 લખો કે 2 1 બંને સેમ થાય એટલા માટે આપણે હવે ફરીથી 2 1 કરીને લખીશું નહીં. 2 3 અને હવે આપણે શું લખી દઈશું? આખે આખો ઘટક 1 2 3.
જો મિત્રો તમારે કોઈ ઘટક રહી ગયો છે કે નથી રહી ગયો ચેક કરવો તો આપણી જોડે એક ફોર્મ્યુલા છે 2 ની n ઘાત. n એટલે કેટલા ઘટક છે 1 2 3 તો 2 નો ઘન કરો એટલે કેટલા આવશે 8. હવે આની અંદર 8 ઘટક થાય છે ચેક કરો 1 2 3 4 5 6 7 8. ઓકે તો એનો મતલબ શું એક બી ઘટક આપણો રહી ગયો નથી. દેખો હવે આપણે શું ચેક કરવાનું છે આના ઘટકો તો આપણે મેળવી લીધા. હવે p ઓફ a યોગ p ઓફ b ના પણ ઘટકો મેળવી લઈએ. ચલો p ઓફ a અને p ઓફ b નો યોગ કરી લઈએ. p ઓફ a યોગ p ઓફ b. ચલો બંનેમાં કોમન કોણ છે એક તો 5 પછી એક છે આવો ના આ 2 છે એના પછી આ બંનેમાં કોઈ બી ઘટક એવો નથી જે કોમન હોય. જુઓ તો અહીંયા આપણો ગણ અહીંયા પૂરો થશે. હવે મિત્રો મને એમ કહો કે પાવર સેટ ઓફ a યોગ પાવર સેટ ઓફ b એનો જવાબ અહીંયા આપેલો છે જુઓ અને p ઓફ a યોગ b નો આન્સર અહીંયા છે. શું આ બંને આન્સર સેમ છે? નથી ને. તો લખી શકાય કે p ઓફ a યોગ p ઓફ b ઇઝ ઇક્વલ ટુ p ઓફ a યોગ b સત્ય નથી. તો હું ટૂંકમાં લખું છું સત્ય નથી. અહીંયા તમારે આખું વાક્ય લખવાનું બરાબર. આપણે ઉદાહરણ લઈને આ વિધાનને આપણે અસત્ય છે એવું સાબિત કર્યું અહીંયા. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કોઈ પણ ગણ a અને b માટે હવે આપણે સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે જુઓ તો અહીંયા આપણને આપવામાં આવેલું છે એક ફંક્શન આ ટાઈપનું ડાબા અને જબા. તો હંમેશા યાદ રાખો મિત્રો જ્યારે સાબિત કરવાનું હોય ને તો જે મોટો ભાગ હોય એ લઈને દાખલો ચાલુ કરો ને તો ઘણું ઈઝી પડે કારણ કે એને નાનો બનાવવાનો છે. એટલે આપણે શું કરીશું અહીંયા જમણી બાજુને લઈને શરૂઆત કરીશું. તો રાઈટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ થશે a છેદ b યોગ a માઇનસ b. ચાલો હવે આપણે શરૂઆત કરીએ ગણવાની. a છેદ b હમણાં એઝ ઇટ ઇઝ રાખીશું. હવે a માઇનસ b ની એક ફોર્મ્યુલા છે આગળ આવી ગઈ છે યાદ ના હોય તો ફરીથી યાદ રાખજો. a માઇનસ b હોય તો જે આગળનો ઘટક હોય ને એ તો એઝ ઇટ ઇઝ જ રહેશે. છેદ જે પાછળનો ઘટક હોય ને એનો ડેશ થઈ જશે. એટલે માઇનસ ની જગ્યાએ છેદ કરો તો પાછળ b ની જગ્યાએ શું બની જશે b ડેશ થઈ જશે. તો આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે. હવે તમે અહીંયા વિભાજનના નિયમને ઊંધી રીતે લખવાનો પ્રયત્ન કરો. જો બંનેમાં કોમન a છે તો પહેલા a લખીશું પછી કોમન છેદ છે તો દેખો a છેદ કૌંસમાં b યોગ b ડેશ b યોગ b ડેશ. તો આવા વિધાનને આપણે આ રીતે લખી શકીએ છીએ. જો હું તમને બીજી રીતે બતાવું દેખો ધારો કે આના ઉપર વિભાજનનો નિયમ આપણો શું બને a છેદ b પહેલું બને તો આ રહ્યું યોગ a છેદ b ડેશ તો આ રહ્યું a છેદ b ડેશ છે ને વિભાજનનો નિયમ. તો એને આપણે રિવર્સમાં લઈ ગયા. હવે મને એમ કહો કે b યોગ b ડેશ શું હોઈ શકે? યાદ કરો આગળ આવો એમસીક્યુ પણ એક આવી ગયો છે અથવા તો આગળ જ્યારે ગુણધર્મ શીખે એમાં પણ શીખવાડ્યું છે કે કોઈ બી ગણ પોતે અને એનો પૂરક ગણ બંનેનો યોગ ગણ ઓલવેજ સાર્વત્રિક બને અને છેદ ગણ થઈ જાય તો 5 બની જાય. ઓકે અહીંયા યોગ છે તો બનશે a છેદ u. u એટલે સાર્વત્રિક. હવે બંને વચ્ચે છેદ છે. છેદમાં નિયમ શું હોય જે નાનું હોય જવાબમાં આવે. તો નાનું કોણ છે અહીંયા e. તો દેખો RHS ઉપરથી સ્ટાર્ટ કરીને LHS ઉપર આપણે આવી ગયા. તો આ શું મળી ગયું આપણને લેફ્ટ હેન્ડ સાઈડ. ઓકે હવે આપણે બીજા ભાગને પણ સાબિત કરીશું. ચાલો અહીંયા આપણે લેફ્ટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કરીશું. જો એ ભાગ થોડોક મોટો દેખાય છે. ઓકે તો હવે લખીશું ફરીથી LHS શું છે a યોગ b માઇનસ a. ચલો પહેલા b માઇનસ a એટલે શું? હવે આની જેમ તમે યાદ કરો તમને ખબર પડી જવી જોઈએ શું થાય. b છેદ a ડેશ. ઓકે હવે અહીંયા વિભાજનનો નિયમ જો અહીંયા આપણે શું કર્યું ઊંધી રીતે યુઝ કર્યો. તો હવે આપણે આના પરથી પાછા જઈએ ને એ રીતે અહીંયા સીધે સીધો વિભાજનનો નિયમ આપણે યુઝ કરીશું. કૌંસમાં તમારે લખવું એટલે લખી શકો મિત્રો વિભાજનનો નિયમ. આ એનું કારણ રહેશે. તો દેખો શું બનશે a યોગ b a યોગ b છેદ a યોગ a ડેશ a
યોગ એ ડેશ. देखो कोई पण गण અને એનો પૂરક ગણ બંનેનો યોગ ગણ શું થાય? સાર્વત્રિક. તો અહીંયા પણ આ બંનેનો યોગ શું થઈ જશે? સાર્વત્રિક. તો a યોગ b છેદ અહીંયા યુનિવર્સલ બની જશે. હવે देखो વચ્ચે છેદ છે તો મોટું કોણ હોય આ બંનેમાં? યુનિવર્સલ ઓલવેઝ મોટો હોય અને આ ભાગ નાનો હોય તો છેદ ગણનો નિયમ શું છે? જે નાનો ભાગ હોય એ તમારો આન્સર. તો અહીંયા શું આવશે? a યોગ b. હવે શું લાવવાનું હતું? a યોગ b જ લાવવાનું હતું. તો આ આપણી રાઈટ હેન્ડ સાઈડ મળી ગઈ આપણને. દેખો છે મજાના દાખલા બંને. નંબર 9 જોઈએ. ગણના ગુણધર્મનો ઉપયોગ કરીને સાબિત કરો. હવે ગણના કોઈ બી ગુણધર્મનો ઉપયોગ કરવાના છે મિત્રો. દેખો હવે આના બરાબર આપણે સાબિત કરવાનું છે. તો આ હમણાં આપણા માટે લેફ્ટ હેન્ડ સાઈડ થી આપણે શરૂઆત કરીએ. a યોગ a છેદ b. ચાલો હવે શું થશે? પહેલા તો વિભાજનનો નિયમ વાપરીશું. અહીં લખીએ છીએ વિભાજનનો ગુણધર્મ. તો આ ગુણધર્મ ઉપર આધારિત આપણે હવેનું સ્ટેપ લખીશું. a યોગ a યોગ a છેદ a યોગ b યોગ b. ઓકે, હવે તમને વિભાજનનો ગુણધર્મ લગભગ આવડી ગયો હશે મિત્રો. હવે દેખો a યોગ a અને a નો યોગ શું થઈ જાય? a પોતે છેદ a યોગ b એઝ ઇટ ઇઝ રહેશે. હવે આના ઉપરથી શું આન્સર મળે મિત્રો? a યોગ b નો મતલબ શું? આની અંદર a ના બધા ઘટકો છે અને b ના પણ બધા ઘટકો છે. એને આપણે યોગ કહીએ છીએ. તો અહીંયા કોણ છે? a. આમાં a ના બધા ઘટકો તો છે જ અને અહીંયા પણ a છે. તો બંનેનો છેદ ગણ શું થઈ જશે? સીધી જ વસ્તુ છે. અહીંયા a મળી જશે અને એ આપણી રાઈટ હેન્ડ સાઈડ છે. ચલો હું તમને એક ઉદાહરણ આપીને આ વસ્તુ સમજાવું. ઓકે, ધારો કે આપણી જોડે ગણ a ના ઘટકો છે 1 2, ગણ b ના ઘટકો છે 1 3 4. ઓકે, આટલા આપણી જોડે ઘટકો અવેલેબલ છે. હવે આપણે બંનેનો યોગ કરીએ. a યોગ b શું થશે? દેખો 1 2 3 4. ચલો એ છેદ b પણ લઈ લઈએ જોડે જોડે. a છેદ b આમાં કોમન કોણ આવશે? ખાલી એક જ. ઓકે, આટલી વસ્તુ સમજો. હવે આ વસ્તુ તમારે સમજવાની છે. a યોગ b ક્યાં છે? અહીં. અને a ક્યાં છે? અહીં. આ બંનેનો છેદ કરો. તો આ બંનેનો છેદ ગણ કરો. કયા ઘટક આવશે? બંનેમાં કોમન કોણ છે છેદ ગણમાં? 1 અને 2. તો 1 2 1 2 કોમન છે. 1 2 એટલે કોણ? ગણ a. તો એટલા માટે આપણે શું લખીશું? અહીંયા ગણ a લખી દઈશું. એ જ વસ્તુ આમાં પણ આપણે એનો ઉપયોગ કરીશું. ચાલો આપણે આગળ જઈએ. અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ a ઇન્ટરસેક્શન a યુનિયન સેટ b. ઓકે, ચલો આપણે પહેલા અહીંયા ગુણધર્મ વાપરી દઈશું વિભાજનનો. તો એ લખવું એટલે લખીએ આપણે વિભાજનનો ગુણધર્મ. ચલો આનો આપણે ઉપયોગ કરીએ તો a છેદ a બનશે. પહેલા તો a છેદ a યોગ a છેદ b છેદ b. હવે કોઈ પણ ગણનો પોતાના જોડે છેદ ગણ શું થાય? એ પોતે થઈ જાય. યોગ a છેદ b. ચલો હવે પેલી બાજુ આવો. ચલો પછી આપણે જવાબ લખીએ. a છેદ b આમાં ક્યાં છે? આ રહ્યું a છેદ b. અને a ક્યાં છે? અહીં. હવે બંનેનો યોગ કરવાનો છે તો બંનેના ભેગા કરી નાખો. બધા બંનેના ભેગા કરશો શું બનશે? 1 2. 1 2 જ બનશે. અને 1 2 એટલે કોણ છે? ગણ a છે. તો આમનો આન્સર પણ શું બની જશે? અહીંયા e. શું લાવવાનું હતું આપણે? તો આ આપણને મળી ગઈ રાઈટ હેન્ડ સાઈડ. ચાલો હવે તમને ઉદાહરણ દ્વારા સમજ પડી ગઈ હશે. ચાલો હવે આપણે જોઈએ 10મો. એમાં શું કહેવા માંગે છે કે તમને આવું આપેલું હોય કે ભાઈ a છેદ b અને a છેદ c આ બંને સમાન હોય તો દેખો એનો મતલબ b બરાબર c કહેવાય કે ના કહેવાય? તો આમાં લોજિક તોડાવો મિત્રો. તો આપણું લોજિક અહીંયા ફેલ જશે. દેખો કેવું લોજિક છે? બંનેમાં a સરખો છે. ઓકે, હવે અહીંયા છેદ કરીને b લીધો છે અને અહીંયા છેદ કરીને c લીધો છે.
અને વચ્ચે ઇક્વલ ટુ આપેલું છે તો એનો મતલબ શું એ સમાન છે તો ઓબ્વિયસલી બી અને સી સમાન જ હોવા જોઈએ ને તો જ વચ્ચે ઇક્વલ ટુ બની શકે તો આપણે પ્રૂવ કરવાનું છે કે એવું જરૂરી નથી કે ભાઈ બી બરાબર સી હોય જ તો ચલો એક ઉદાહરણ લઈએ આપણે અહીંયા ધારો કે એ બરાબર 1 2 3 બી બરાબર લઈ લઈએ 2 4 5 અને સી બરાબર મિત્રો એવી રીતે લેવાના છે કે એ છેદ બી અને એ છેદ સી સમાન બને તો દેખો એ અને બી નો છેદ શું થશે જોઈને કહો એકલો 2 તો એ અને સી નો છેદ પણ 2 બનવો જોઈએ તો 2 6 ચલો 2 ને 6 જ રાખો ને વાંધો નહીં હવે મને એમ કહો કે એ છેદ બી શું થશે અહીંયા એ છેદ બી તો એ ના ઘટક 1 2 3 છેદ બી ના ઘટક છે 2 4 5 આ બંનેનું ઇન્ટરસેક્શન શું મળશે આપણને 2 ઓકે એ રીતે હવે લઈશું એ છેદ સી ચલો એ છે 1 2 3 છેદ સી રહેશે 2 અને 6 તો બંનેનો છેદ શું મળશે આપણને 2 તો દેખો એ છેદ બી બરાબર એ છેદ સી બંનેના જવાબ સેમ આવ્યા અહીં એ છેદ બી ઇક્વલ ટુ એ છેદ સી છે દેખો બંને સમાન તો છે પરંતુ બી અને સી સમાન લીધા હતા આપણે જુઓ તો બી અને સી સમાન હતા ના તો આ બંને સમાન છે પરંતુ બી નોટ ઇક્વલ ટુ સી એનો મતલબ આપણે બી બરાબર સી હોય જ એવું કહી શકીએ નહીં તો લખીશું કે માટે ન કહી શકાય ટૂંકમાં લખું છું મિત્રો ન કહી શકાય હોય કોઈ પર આવી પણ જાય પણ જરૂર નથી કે આવે જ આવે દરેક વખતે બરાબર એટલે અપવાદ શોધીને જ આપણે એ વિધાનને અસત્ય સાબિત કરવાનું હોય છે ચલો 11માં શું કીધું છે જુઓ એ અને બી બંને ગણ આપેલા છે હવે કોઈ ગણ x માટે a છેદ x ઇક્વલ ટુ b છેદ x ઇક્વલ ટુ 5 થાય અને a યોગ x ઇક્વલ ટુ b યોગ x તો સાબિત કરો કે a બરાબર b થાય અહીંયા આપણને એક સૂચન આપેલું છે અને સૂચનનો તમે ઉપયોગ કરી શકશો મિત્રો તો દેખો શરૂઆત કરીએ આપણે ધારો કે તમને આ વસ્તુ આપેલી છે અને અહીંથી આપણે ગણવાની શરૂઆત કરીએ તો દેખો લખીશું a યોગ x ઇક્વલ ટુ b યોગ x આ બંને બાજુ છે ને તમે કોઈ પણ નો યોગ આપી શકો અથવા તો કોઈ પણ નો છેદ પણ આપી શકો તો જનરલી આપણે જો આ સૂચનાનો ઉપયોગ કરવો હોય તો a યોગ x આપેલું છે એની સાથે છેદ કરીને a આપી દઈએ તો બંને બાજુ a છેદ લખીશું આપણે અહીંયા બી a છેદ b યોગ x હવે દેખો આ બંનેનું ઇન્ટરસેક્શન શું થશે a આવું આપણે કહી દીધેલું છે ના કીધું હોય તો પણ જવાબ એ જ આવે જે આપણે હમણાં આગળ એક દાખલામાં સાબિત પણ કર્યું હતું અને ઉદાહરણ લઈને આપણે ચેક પણ કર્યું હતું તો અહીંયા સુધી જશે a થઈ જશે હવે અહીંયા શું થશે મિત્રો તો અહીંયા આપણે છે ને નિયમ વાપરીશું વિભાજનનો a છેદ b યોગ a છેદ x હવે આપણે b ઉપર જવાનું છે તો અહીંયા ગમે તેમ કરીને b બને એવો ટ્રાય કરવો પડે તો દેખો a છેદ x આ રહ્યા તો એની જગ્યાએ b છેદ x લખી શકાય છે તો આપણે a છેદ x ની જગ્યાએ લખીશું b છેદ x તો અહીંયા રહેશે a ઇક્વલ ટુ a છેદ b યોગ આની જગ્યાએ શું લખીશું b છેદ x ઓકે હજુ આગળ જઈએ તો a બરાબર દેખો આમાં b આગળ છે અને આમાં b પાછળ છે આપણે એક કામ કરીએ બંનેમાં b આગળ લાવી દઈએ કારણ કે કોમન b છે જુઓ તો આમાં a છેદ b લખો કે b છેદ a લખો બંને સેમ કહેવાય તો એ b છેદ a થઈ જશે જુઓ યોગ આવું કેમ કરીએ છીએ મિત્રો હમણાં આગળની લાઈનમાં તમને સમજ પડી જશે કે આવું શા માટે કરવામાં આવ્યું દેખો હવે વિભાજનના નિયમનો ઉપયોગ કરી શકાય એમ છે કોની ઉપરથી વિભાજન થયું છે
એ આપણે રિવર્સ લાઈન લાવવાની હોય છે અહીંયા. તો દેખો a બરાબર કોમન કોણ છે b, તો b, પછી છેદ કોમન છે તો છેદ, કૌંસમાં a યોગ x, a યોગ x. ઓકે, હવે તમે આના પર વિભાજનનો નિયમ વાપરશો તો આ લાઈન પાછી આવી જશે. હવે દેખો ફરીથી હજુ b લાવવાનું છે, તો આમાં b નથી, તો a યોગ x આ રહ્યા જુઓ. એની જગ્યાએ તમે ફરીથી સોરી ત્યાં છેદ છે અહીંયા જુઓ a યોગ x છે, એની જગ્યાએ b યોગ x લખી શકો છો તમે. તો આપણે એવું કરીશું અહીંયા a બરાબર b છેદ આની જગ્યાએ શું મૂકી દઈશું આપણે? b યોગ x મૂકી દઈશું. ચાલો હવે આ વસ્તુ તમે અહીંયા જોઈ શકો છો આની ઉપરથી b છેદ b યોગ x, તો b છેદ b યોગ x, તો એના માટે શું લખાય? b. આગળ તો એ છે, પાછળ આના માટે શું બની ગયું? b થઈ ગયો. બસ તો આ તો આપણે સાબિત કરવાનું હતું છે ને, મજાનો દાખલો છે ને. બસ અંદર અંદર રમવાનું છે મિત્રો, પણ ધ્યાન રાખો ભૂલ ન થાય અને બધા જ નિયમો કે કોઈ પણ સૂચના આપી એનો ઉપયોગ કરીને તમે જશો ને તો દાખલાને ખૂબ જ ઝડપથી અહીં સુધી પહોંચી શકશો તમે. ક્યારેક બની શકે કે કોઈ બીજી મેથડથી પણ તમે ગણી શકતા હો છો, એટલે એવું કઈ જરૂર નથી કે તમે આ જ મેથડથી દાખલાનો જવાબ લાવી શકો, પરંતુ તમે આમાં જે દાખલો મેં ગણ્યો એને 2 કે 3 વાર જોજો મિત્રો, એટલે તમને આવડી જ જશે આ. ચાલો નીચે શું કહે છે કે ગણ a b અને c એવા શોધો કે જેથી a અને b નો છેદ ગણ અરિક્ત ગણ બને. અરિક્ત નો મતલબ શું મિત્રો? ખાલી ન હોય એને. રિક્ત ના હોય એટલે અરિક્ત કહેવાય. રિક્ત એટલે ખાલી ગણ, પણ અહીંયા શું કહે છે? અરિક્ત એટલે કે ખાલી ગણ ન હોય એને આપણે શું બોલીશું? અરિક્ત. તો a અને b નો છેદ ગણ ખાલી ગણ ના થવો જોઈએ. એનો અર્થ શું થયો કે a અને b માં કોમન ઘટકો લેવા જ પડશે. ચલો ધારી લઈએ, ધારો કે a બરાબર 1 2 3, b બરાબર 2 4 6. ચાલો આ બંનેનો છેદગણ ખાલી ગણ છે? જુઓ નથી, તો લખીશું કે a છેદ b, a ના ઘટક 1 2 3 છેદ b ના ઘટકો છે 2 4 6 અને ઇક્વલ ટુ આન્સરમાં શું રહેશે? બંનેમાં કોમન b, જે ખાલી ગણ નથી. હવે b છેદ c પણ એવી રીતે ધારો કે જે ખાલી ગણ ના બનવો જોઈએ, તો અહીંયા c ધારી લઈએ 4 અને 7. ચાલો હવે આ બંનેનો ઉભા રહો, હજુ થોડુંક આગળ જવું પડશે, એટલે અહીંયા લખો 1 4 7. ચાલો આવું ધારી લઈએ. કેમ ધાર્યું હમણાં બતાવું તમને. ચાલો b છેદ c, b છેદ c, તો b ના ઘટક 2 4 6 2 4 6 છેદ c ના ઘટક શું છે? 1 4 7 1 4 7. બંનેનું ઇન્ટરસેક્શન શું થશે? જુઓ 4, બંનેમાં કોમન 4 છે, તો આ પણ ખાલી ગણ નથી. હજુ a છેદ c કરો, a છેદ c કરો. ચાલો તો a નો c નો છેદ ગણ લઈશું આપણે, તો 1 2 3 છેદ 1 4 7. ચલો આ બંનેનો છેદ શું થશે? 1. દેખો અહીંયા આપણે 1 લાવવાનું, એટલે કોઈ બી એક સંખ્યા તો લાવવી પડે ને ત્યાં છેદ ગણમાં, નહીં તો રિક્ત થઈ જાય. આપણે અરિક્ત લાવવાના હતા, એટલા માટે મેં અહીંયા એક મૂકી દીધો પાછળથી, કે આમાંથી બી કંઈક કોમન તો હોવું જોઈએ ને. ચલો આપણે a છેદ b, b છેદ c, a છેદ c આ ત્રણે ત્રણનો છેદ જોયો. કોઈ ખાલી નથી, જરૂરી નથી કે એક જ ઘટક આવે, કોઈમાં 2 આવે 3 આવે, ગમે તેટલા ઘટક આવે, પણ ખાલી ગણ ના હોવો જોઈએ. હવે શું કહે છે કે ત્રણે ત્રણ નો છેદ ગણ ખાલી ગણ બનવો જોઈએ. તો ચલો ત્રણે ત્રણ નો છેદ ગણ કરો. ત્રણે ત્રણ માં કોમન શું છે? a છેદ b છેદ c. ચાલો હું ઘટકો લખતો નથી. ત્રણે ત્રણ માં દેખો 1 ત્રણે ત્રણ માં છે? ના. 2 છે 3 માં? ના. 3 છે? ના. 4 છે? 6 7 કોઈ એવો ઘટક છે જે ત્રણે ત્રણ માં હોય? નથી ને. તો ત્રણે ત્રણ નો છેદ ગણ તો ખાલી ગણ જ થાય છે. તો બસ એવા ગણ a b અને c શોધવાના હતા, તો આ આપણે મેળવી લીધા. આ આપણો આન્સર છે મિત્રો. હવે દેખો
આમાં તો વ્યક્તિએ સ્ટુડન્ટ એ આન્સર બદલાય આ વસ્તુમાં, તો એનાથી કઈ ગભરાવાની જરૂર નથી. પણ આન્સર આ ત્રણે ત્રણ શરતો, ચારે ચાર શરતો, એ છેદ બી, બી છેદ સી, એ છેદ સી અરિક્ત બને એવી ત્રણ શરતો અને ત્રણે ત્રણ નો છેદ ખાલી ગણ બને એ શરતનું પાલન કરે એવી રીતે તમે અહીંયા તમારી પોતાની બુદ્ધિ ક્ષમતાથી તમે કોઈ પણ ગણ અથવા કોઈ પણ ઘટકો આની અંદર મૂકી શકો છો. ચાલો 13મો જોઈએ. એક શાળાના 600 વિદ્યાર્થીઓના સર્વેક્ષણમાં 150 વિદ્યાર્થીઓ ચા પીતા હતા. देखो ચા પીતા હતા એટલે ચા માટે આપણે ટી વર્ડ યુઝ કરીએ તો આપણે લખીશું ડિરેક્ટલી નંબર ઓફ ટી કેટલા છે 150. એ રીતે 225 કોફી પીવે છે તો કોફી માટે આપણે સી વર્ડ યુઝ કરીશું તો નંબર ઓફ સી કેટલા છે 225. પછી 100 વિદ્યાર્થીઓ એવા હતા જે ચા અને કોફી બંને પીવે છે તો લખાશે નંબર ઓફ ટી ઇન્ટરસેક્શન સી. બંનેનો છેદ કેટલો થશે આપણી જોડે 100. હવે બંને કોફી અને ચા બંને પૈકી કઈ પણ નહીં પીનારાઓની સંખ્યા શોધવાની છે આપણે. બંનેમાંથી કઈ બી ના પીતા હોય એની આપણે સંખ્યા શોધવાની છે. એટલે કે આપણે શોધવાનું છે નંબર ઓફ ટી પણ નથી પીતા એટલે ટી ડેશ અને વર્ડ યુઝ થાય છે. જુઓ કોફી અને ચા તો દેખો ટી પણ નથી પીતા અને કોફી પણ નથી પીતા એની સંખ્યા આપણે શોધવાની છે અહીંયા. તો ટી ડેશ છેદ સી ડેશ અને એના ઘટકોની સંખ્યા આપણે અહીંયા શોધવાની છે. મિત્રો આનો મતલબ શું થાય? આનું એક ફોર્મ્યુલા બની જશે નંબર ઓફ ટી ડેશ છેદ સી ડેશ. આનો મતલબ એવો થશે કે નંબર ઓફ યુ માઇનસ, ચલો એના પહેલા છે ને આપણે અહીંયા ધ મોર્ગનનો નિયમ યુઝ કરીશું મિત્રો. ધ મોર્ગનનો નિયમ શું થશે એ પહેલા જોઈ લો તમે. દેખો બંનેનો ડેશ છે એ બહાર કાઢો તો વચ્ચે સુધી જે છેદનું યોગ થઈ જાય તો અહીંયા શું બનશે નંબર ઓફ ટી યોગ સી નો ડેશ આવું બની જશે મિત્રો. અહીંયા આપણે ઇન બ્રેકેટ આ રીતે રાખીશું. ડેશ હટાવો હોય તો નંબર ઓફ યુ માઇનસ નંબર ઓફ ટી યોગ સી આવું બની જશે. ફરીથી એકવાર સમજાવું છું, આ વસ્તુ યાદ રાખજો. ફોર્મ્યુલા છે આવી. દેખો બંને ઉપર ડેશ કેમ મૂક્યા કે કોફી અને ચા બંને પૈકી કઈ પણ ન પીતા હોય એની સંખ્યા શોધવાની છે. એટલે ટી ના પીતા હોય એને ટી ડેશ કહેવાય, કોફી ના પીતા હોય એને સી ડેશ કહેવાય, વચ્ચે અને છે એટલે ઇન્ટરસેક્શન રહેશે આપણું. હવે આને આપણે લખીશું, શોધીશું. તો પહેલા શું કરીશું? બંનેનો ડેશ હટાવીશું. તો આગળ ધ મોર્ગનના નિયમો યાદ કરો મિત્રો કે ડેશ હટાવવો હોય તો છેદનું શું બની જશે? યોગ. હવે આ જે ડેશ હટાવવો હોય તો મિત્રો એક આવી બી ફોર્મ્યુલા છે નંબર ઓફ એ ડેશ. તો આનો મતલબ થશે નંબર ઓફ યુ માઇનસ નંબર ઓફ એ. આ ફોર્મ્યુલાને પણ તમે ઇઝીલી યાદ રાખજો મિત્રો કે આવી રીતે ડેશ હોય તો નંબર ઓફ યુ માઇનસ નંબર ઓફ એ થઈ જશે. તો એ નિયમ આપણે અહીંયા વાપર્યો છે. હવે આનું સૂત્ર તો આપણે જાણીએ જ છીએ, આગળ શીખી ચૂક્યા છીએ. ચાલો હું આ વિધાન અહીંથી લખું છું મિત્રો. નંબર ઓફ યુ ઓછા, ચાલો અહીંયા શું બનશે? નંબર ઓફ ટી યોગ સી નું તો નંબર ઓફ ટી પ્લસ નંબર ઓફ સી ઓછા નંબર ઓફ ટી છેદ સી. ચાલો આવું આપણે એનું સૂત્ર આગળ શીખી ચૂક્યા છીએ. ચાલો હવે બધી કિંમતો મૂકી દો. નંબર ઓફ યુ નો મતલબ શું? ટોટલ વિદ્યાર્થી કેટલા છે દેખો 600 વિદ્યાર્થી આપેલા છે તો અહીંયા હશે 600. હવે અહીંયા જાઓ નંબર ઓફ ટી કેટલા છે 150, નંબર ઓફ સી 225 અને બંનેનો છેદ ગણ કેટલો આપ્યો છે 100. તો આપણી જોડે વધશે શું? 600 માઇનસ, ચાલો આમનો આપણે સાદરૂપ આપીએ તો 150 માંથી 100 જાય તો વધશે કેટલા? 50. 50 વત્તા 225 એટલે 275. ચલો બાદબાકી કરો. અહીંયા 5 2 3 તો
અહીંયા કેટલા આવશે મિત્રો 325. તો 325 વિદ્યાર્થી એવા છે જે કોફી અને ચા બંને પૈકી કંઈ પણ પીતા નથી. તો લાસ્ટ લાઈન તમારે લખવાની મિત્રો કે ચા અને કોફી બંને પૈકી કંઈ પણ નહીં પીનારા વિદ્યાર્થીઓની સંખ્યા 325 છે. મજાનો દાખલો છે ને. બસ આમાં બે નાની નાની વસ્તુઓ જે યાદ રાખવાની હતી એ યાદ રાખજો. એક આ ફોર્મ્યુલા યાદ રાખવાની અને એક આગળ આ ફોર્મ્યુલા તમે શીખી ચૂક્યા છો આની ઉપરથી. આ બંને વસ્તુ તમારે યાદ રાખવાની છે. ચાલો હવે આપણે નેક્સ્ટ જોઈએ 14મો દાખલો. શું કહે છે કે વિદ્યાર્થીઓને એક જૂથમાં 100 વિદ્યાર્થીઓ હિન્દી જાણે છે. હિન્દી જાણે છે માટે આપણે h યુઝ કરીશું. તો નંબર ઓફ h કેટલા છે 100. પછી 50 વિદ્યાર્થીઓ અંગ્રેજી જાણે છે તો નંબર ઓફ ઇંગ્લિશ નો રાખીશું 50. અને 25 એવા છે જે બંને ભાષા જાણે છે તો શું આવશે નંબર ઓફ h છેદ e બરાબર શું મળશે આપણને 25. તો આ જૂથમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? હવે એવો કોઈ વર્ડ યુઝ નથી કર્યો કે એક પણ ભાષા ના બોલતા હોય. એટલે આપણે વિચારીશું કે એને કંઈક ના કંઈક તો આવડે છે, કાં તો હિન્દી કાં તો ઇંગ્લિશ. તો આપણે અહીંયા શોધી લઈશું નંબર ઓફ હિન્દી યોગ ઇંગ્લિશ બંને ભાષા જાણતા હોય એવા બધા વિદ્યાર્થીઓ. ચલો આની ફોર્મ્યુલા શું થશે? નંબર ઓફ h પ્લસ નંબર ઓફ e માઇનસ નંબર ઓફ h છેદ e. અહીંયા જે વાપરી હતી ને એક ફોર્મ્યુલા આપણે ત્યાં વાપરી. ચલો નંબર ઓફ h કેટલા છે આપણી જોડે 100, નંબર ઓફ e 50 અને અહીંયા આવશે 25. તો 50 માંથી 25 જશે તો 25 અને 100 તો છે એટલે 125. તો લખી શકાય કે આ જૂથમાં 125 વિદ્યાર્થીઓ હશે. ચાલો આ પણ દાખલો બહુ જ સરળ હતો. જોઈએ આગળ. ચલો દાખલા નંબર 15 જોઈએ. મિત્રો આની રકમ થોડીક લાંબી છે એટલા માટે મેં એને શોર્ટમાં લખેલી છે. હું સમજાવી દઉં છું. ટોટલ 60 વ્યક્તિ છે. એમાં h ન્યૂઝપેપર વાંચે એવા 25 લોકો છે, t ન્યૂઝપેપર વાંચવા વાળા 26, i વાળા 26, h અને i આ બંને ન્યૂઝપેપર વાંચે એવા 9 લોકો છે, h અને t વાળા 11, i અને t બંને ન્યૂઝપેપર વાંચે એવા 8 જણા અને ત્રણે ત્રણ ન્યૂઝપેપર વાંચે એવા 3 લોકો છે. હવે શું કીધું છે કે ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિઓની સંખ્યા શોધવાની છે. ઓછામાં ઓછું એકનો મતલબ શું કે કંઈક ના કંઈક તો વાંચતા જ હશે. તો આપણે બધાનો યોગ લખવાનો છે. નંબર ઓફ h યોગ t યોગ i. ત્રણે ત્રણ જે ન્યૂઝપેપર છે એનો યોગ ગણ કરીએ ને એટલે એને એવું કહી શકાય કે ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચે છે. હવે આનું એક સૂત્ર, આની ફોર્મ્યુલા આપણે આગળ જોઈ નથી મિત્રો, કારણ કે એ વખતે એવું કહ્યું હતું કે જ્યારે આવશે ત્યારે હું સમજાવીશ. આપણે 2 વખત એટલે કે 2 ગણ આપેલા હોય તો એના માટેની ફોર્મ્યુલા શીખી ગયા છો તમે, પણ અહીંયા 3 ગણ આપેલા છે તો એ ફોર્મ્યુલા ફર્સ્ટ ટાઈમ છે એટલે થોડીક યાદ રાખી લેજો. આ તમે દેખો નંબર ઓફ h પ્લસ નંબર ઓફ t પ્લસ નંબર ઓફ i માઇનસ હવે બે નું ઇન્ટરસેક્શન બાદ થશે h છેદ t. નંબર ઓફ h છેદ t ઓછા નંબર ઓફ t છેદ i ઓછા નંબર ઓફ i છેદ h પ્લસ હજુ શું બાકી છે? 3 નો છેદ એ પ્લસ થશે, યાદ રાખજો. તો નંબર ઓફ h છેદ t છેદ i. તો આ રીતે મૂકવાથી આપણને આ ફોર્મ્યુલા મળી જશે. ચાલો હવે નંબર ઓફ h કેટલા છે? 25, નંબર ઓફ t 26, i 26, બંનેનો છેદ એટલે કે h છેદ i છે, સોરી t છે, h છેદ t 11, t છેદ i 8, i છેદ h 9
અને 3 નો છેદ અહીંયા 3 આપેલું છે. ચલો આનું સાદરૂપ આપી દઈએ આપણે. 51, ચલો 26 તો 52, 52 ને 5, 57 નો 7 વધી 5 10 77, અને એમાં 3 ઉમેર દો એટલે શું થઈ જશે અહીંયા 80, ઓછા 20 ને 8 28 બાદ કરીશું આમાંથી, તો 80 માંથી 28 જાય તો 10 માંથી 8 જાય તો 2, 7 માંથી 2 જાય 5, 52. તો 52 વ્યક્તિ એવા છે જે ઓછામાં ઓછું એક સમાચાર પત્ર તો વાંચે જ છે. એવું નથી કે બિલકુલ હા ટોટલ 60 લોકો છે એમાંથી 52 લોકો એવા છે કે જે કંઈક ના કંઈક તો વાંચે જ છે. એનો મતલબ શું થયો કે 60 માંથી 52 માઇનસ કરો એટલે 8 લોકો એવા છે જે કંઈ જ નથી વાંચતા. ઓકે, ચાલો હવે બીજો સવાલ એવો છે કે માત્ર એક જ સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિઓની સંખ્યા. હવે આના માટે શું બનશે મિત્રો? દેખો, માત્ર એક જ સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિઓની સંખ્યા. દેખો મિત્રો, આનું સૂત્ર છે ને એના માટે હું તમને પહેલા એક વેન આકૃતિ દોરીને બતાવું કે કેવી રીતે આપણે એનું સૂત્ર યાદ રાખશો તમે, અથવા શું કહેવા માંગે છે. ધારો કે આપણી જોડે 3 ગણ છે. અહીંયા ન્યૂઝપેપર 3 પ્રકારના છે, H, I અને T, H, T, I, H, T અને I. હવે H વાંચવા વાળા કેટલા છે? 25. T વાંચવા વાળા કેટલા છે? 26. અને I વાંચવા વાળા પણ કેટલા છે? 26. પણ H અને I આ બંને વાંચે એવા કેટલા છે? H અને I વાંચવા વાળા 9 જણા છે. H અને T વાળા કેટલા છે? 11. તો H અને T વાંચતા હોય એવા 11 આવશે અહીંયા. T અને I વાંચે એવા 8 છે, તો T અને I વાંચે એવા 8, અને ત્રણેય વાંચે એવા 3 છે. ઓકે, હવે આપણે શું કીધું છે કે માત્ર એક જ સમાચાર પત્ર. એનો મતલબ શું? હિન્દીમાં એટલે મતલબ કે H વાંચતો હોય, કાં તો T વાંચે કાં તો I વાંચે. એક સાથે કોઈ પણ 2 ન્યૂઝપેપર ના વાંચતો હોવો જોઈએ. તો દેખો, આ 25 એવા છે જેમાં 11 પણ સમાવિષ્ટ છે, 3 પણ સમાવિષ્ટ છે અને 8 પણ સમાવિષ્ટ છે. બધા સમાવિષ્ટ છે એની અંદર. તો હવે આપણે શું કરવું પડશે? આ 3 આની અંદરથી બાદ કરવા પડશે. એ રીતે 26 માંથી 11, 3 અને 8 બાદ કરવા પડે. એ રીતે આ 26 માંથી 9, 3 અને 8 બાદ કરવા પડે, અને પછી જે જવાબ વધે એ આપણો આન્સર હોય. પરંતુ આને ફોર્મ્યુલા સ્વરૂપે કેવી રીતે લખીશું હવે એ જુઓ તમે. અહીંયા એની ફોર્મ્યુલા આવશે નંબર ઓફ H પ્લસ નંબર ઓફ T પ્લસ નંબર ઓફ I ઓછા, હવે દેખો મારે આ બાદ કરવું છે. આ એટલે કોણ? H અને I નો છેદગણ. પણ આ 9 આની અંદર પણ હશે અને આ 9 આની અંદર પણ હશે, એટલે બંનેમાં છે, બંને બાદ કરવા પડશે. તો નંબર ઓફ H છેદ I 2 વખત બાદ થશે. એટલે ફોર્મ્યુલા આ રીતે બનશે 2 ટાઈમ્સ નંબર ઓફ H છેદ I. એવી રીતે 2 ટાઈમ્સ આ પણ બાદ થશે અને આ પણ બાદ થશે. આ શું છે? H છેદ T. H છેદ T ઓછા નંબર ઓફ આ શું છે? T અને I 2 વખત 2 ટાઈમ્સ T છેદ I પ્લસ આ 3 છે ને એ આમાં પણ બાદ થયા, આમાં પણ બાદ થયા અને આમાં પણ બાદ થયા, અને બધી વખતે 2 વખત બાદ થયા છે. એટલે 3 વખત ઉમેરવા પડશે મિત્રો. એટલે 3 ટાઈમ્સ નંબર ઓફ H છેદ T છેદ I આટલા તમારે ઉમેરવા પડે અંદર, કારણ કે એટલા વધુ વખત બાદ થઈ ગયા છે એની અંદરથી, એટલા માટે. તો હવે આનો જવાબ મેળવીએ. ચલો, નંબર ઓફ H કેટલા છે? 25. નંબર ઓફ T 26. નંબર ઓફ I 26 ઓછા 2 ટાઈમ્સ H છેદ I 9 છે જુઓ, ઓછા 2 ટાઈમ્સ H છેદ T 11 છે, ઓછા 2 ટાઈમ્સ T છેદ I
એ 8 છે અને પ્લસ 3 ટાઈમ્સ 3 3 નો છેદ 3 છે. આટલું ઉમેરી દઈશું. ચાલો હવે આનું થોડુંક સિમ્પ્લિફાઈ કરી લઈએ આપણે. 25 તારી 75 76 77 ને 9 86 ઓછા 9 દુ 18 11 દુ 22 8 દુ 16. ચાલો આટલા બાદ કરીએ 86 માંથી. ચાલો 8 2 10 ને 6 16 1 2 3 4 ને 5 56. તો 86 માંથી 56 જાય તો શું વધશે મિત્રો? 30. ઓકે, તો ચાલો 30 એવા લોકો છે જે માત્ર એક જ સમાચાર પત્ર વાંચે છે. એમના ઘરે એક જ સમાચાર પત્ર આવે છે, બીજું નથી આવતું કોઈ બી. બરાબર. ચાલો હવે આના પછી એક છેલ્લો દાખલો 16મો છે, પછી આપણે અહીંયા પ્રકરણ સ્વાધ્યાય 1 પૂરું કરીશું. ચલો દાખલા નંબર 16. આની રકમ પણ બહુ જ મોટી છે, એટલે એ રકમને આપણે ડાયરેક્ટ શોર્ટમાં લખેલી છે. તમારી બધાની જોડે ટેક્સ હશે જ, એટલે એમાં તમે એકવાર રકમ જોઈ લેજો મિત્રો. અહીંયા એવું કીધું છે રકમમાં કે એક સર્વેક્ષણ આપેલું છે અને એમાં ઉત્પાદન એ પસંદ કરે એવી 21 વ્યક્તિઓ છે, ઉત્પાદન બી પસંદ કરે એવા 26, ઉત્પાદન સી પસંદ કરે એવા 29, ઉત્પાદન એ અને બી બંને પસંદ કરે એવા 14 લોકો છે, ઉત્પાદન સી અને એ બંને પસંદ કરે એવા 12, બી અને સી પસંદ કરે એવા 14 અને ત્રણેય ઉત્પાદન પસંદ કરે એવા 8 લોકો છે. હવે આપણને એવું કહેવામાં આવ્યું છે કે માત્ર ઉત્પાદન સી પસંદ કરતી વ્યક્તિઓની સંખ્યા કઈ? માત્ર ઉત્પાદન સી. તો દેખો મિત્રો, વેન આકૃતિ ઉપર ફરીથી આવી જાઓ પાછા, એટલે તમને સીધે સીધું ખબર પડી જશે કે સૂત્ર કેવી રીતે બની જશે. એ, બી અને સી. ઓકે, હવે એ માં કેટલા આપેલા છે? 21, બી 26, સી 29, પછી એ અને બી બંને 14, સી અને એ 12, બી અને સી 14 અને ત્રણેય હોય એવા 8. હવે માત્ર ઉત્પાદન સી શોધવું છે આપણે, તો આની અંદરથી તમે આ ત્રણેય સરવાળો કરીને બાદ કરી દો મિત્રો, તો બી જવાબ આવી જશે. પરંતુ આપણે લખીશું અહીંયા માત્ર ઉત્પાદન સી પસંદ કરતી વ્યક્તિઓની સંખ્યા. ચાલો આનું સૂત્ર બનાવી દઈશું આપણે. શું બનશે? તો દેખો, નંબર ઓફ સી ઓછા એક આ ભાગ બાદ કરીશું, 12 લખાય તો એ શું છે આપણો? નંબર ઓફ એ છેદ સી. નંબર ઓફ એ છેદ સી ઓછા આ ભાગ પણ બાદ થશે. અહીંયા શું છે? એમાં બી અને સી નો છેદ, તો નંબર ઓફ બી છેદ સી પ્લસ આ 8 વાળો ભાગ ઉમેરવો પડશે. આવું કેમ મિત્રો? કારણ કે 12 ની અંદર 8 છે, આ 14 ની અંદર પણ 8 છે. બરાબર, એટલે આ બે વખત બાદ થઈ ગયા, એટલે એક વખત ઉમેરવા પડે. તો પ્લસ 3 3 નો છેદ, નંબર ઓફ એ છેદ બી છેદ સી. આને એડ કરવો પડશે આપણે. ચલો, નંબર ઓફ સી કેટલા હતા? 29. એ અને સી નો છેદ કેટલો છે? 12. બી અને સી 14 અને 3 નું ટોટલ છે 8. 3 3 નો છેદ ગણ. ચાલો આપણે ભેગા કરી દઈએ. અહીંયા 37, 29 ને 8 37 ઓછા 12 24 ને 26 બાદ કરીશું તો 7 માંથી 6 જાય 1, 3 માંથી 2 જાય 1. તો 11 વ્યક્તિ એવા છે જે માત્ર ઉત્પાદન સી પસંદ કરે છે. ઓકે, સમજ પડી ગઈ? દેખો મિત્રો, અહીંયા આપણે ચેપ્ટર 1 પૂરું કર્યું છે. હવે તમારે આખા ચેપ્ટરને ફરીથી પહેલેથી રિવાઇઝ કરવાનું. હું કહું કે આવડી ગયું હશે તમને મિત્રો, છતાં બી ફરીથી આખું ચેપ્ટર જુઓ, પછી ચોપડીમાં આપેલા બધા ઉદાહરણ ગણો અને એના પછી ક્યાંયથી પણ તમને આનું કોઈ બી પેપર મળે તો ચેપ્ટર 1 ના પેપરને લખવાનો પ્રયત્ન કરો મિત્રો. અને પછી જો તમારે એમાં માર્ક્સ પૂરેપૂરા આવે તો સમજવાનું કે તમને આ ચેપ્ટરમાં કોઈ જ તકલીફ નથી. ચાલો હવેના પછીના વિડીયોમાં આપણે નેક્સ્ટ ચેપ્ટર જોઈશું મિત્રો. ચાલો, થેન્ક યુ.